સો બેંક નિફ્ટી રિસેન્ટલી જે એના સપોર્ટમાં હતા એને બ્રીચ કરીને નીચે આપણને કામકાજ કરતું જોવા મળ્યું છે. તો 56,000 ના લેવલ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા, કારણ કે સાયકોલોજીકલી બી જોવા જઈએ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ્સની જેમ કામ કર્યું છે. પ્રીવિયસલી એક હર્ડલની જેમ કામ કર્યું, ત્યારબાદ એક સપોર્ટની જેમ, અને અત્યારના ફરીથી એ લેવલ્સ આપણને બ્રીચ થતા જોવા મળી રહ્યા છે. તો ચાન્સીસ છે કે અગર જો 56,000 ના લેવલ્સની કરવાનું સ્ટાર્ટ કરે છે, એક નેગેટિવિટી અહીંયા આપણને યથાવત રીતે જોવા મળે. નીચેમાં 55,500 ની આસપાસના લેવલ છે, જે ઇમિડિયેટ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે છે. જો 55,500 ના લેવલ બ્રીચ થાય છે તો કદાચ તમને એક કરેક્શન 55,000 સુધીના લેવલ્સ માટે પણ આવતું જોવા મળી શકે છે. ઓન ધી કોન્ટ્રા સાઇડ, ઉપરમાં 56,300, જ્યાં 50 દિવસની એક્સપેક્ટેશન મૂવિંગ એવરેજ સ્પેસ છે, એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે. છેલ્લા 2 દિવસથી આપણે જે ઓબ્ઝર્વ બી કરી રહ્યા છે, એટલે કે એની નીચે જ આવતું જોવા મળી રહ્યું છે. જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ બની રહ્યું છે 56,300 ની આસપાસના લેવલ પાસે. તો 56,000, 56,300 એ બે હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે. નીચેની સાઈડ પર 55,500 થી લઈને 55,000 સુધીના લેવલ્સ તમને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. ઓકે, તો 55,000 થી 55,500ના આપણે નીચેના લેવલ્સ જોઈ રહ્યા છીએ, ને આ ઉપર 56,000 થી